ધરમપુરમાં ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। પ્રાથમિક શાળામાં જ મેલી વિદ્યાની વિધિ। વિદ્યાર્થીઓની નજરો સામે જ 12 મરઘા અને 1 બકરાની ચડાવાઈ બલી। આ ચકિત કરતો કિસ્સો ધરમપુર તાલુકાના નગધરી ગામની પ્રાથમિક શાળામાં બન્યો છે। અહીં સાદળપાડા ફળિયામાં આવેલી ધોરણ 1 થી 8 ની શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાએ ભગત ભુવાને બોલાવી શાળામાં ખાડા ખોદાવીને મેલી વિદ્યાની વિધિ કરાવી હતી અને ત્યારબાદ ગંજુભાઈ ભોયાએ શાળા પરિસરથી થોડે દૂર નારિયેળ, મરઘા અને બકરાની બલિ ચડાવી હતી, જ્યાં હજુ પણ ગુલાલ અને અબીલ જેવી સામગ્રી તેમજ મરઘાના પીંછા પડ્યા છે। જો કે આ અંગે જાણ થતાં જ અમારી ટીમે શાળાની એસએમસીની કમિટીના સભ્યોનો સંપર્ક કર્યો તો સાંભળો તેઓએ શું કહ્યું છે। જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા, કંઈ એ લોકોને ખબર નહીં કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ 8 વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા આપેલા ને 1 બકરો આપેલો ને 25 નારલા ફોડેલા। એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો છોકરા લોકોને ભય રહે। મહત્વનું છે કે આ પ્રાથમિક શાળામાં 250 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં હોસ્ટેલ પણ આવેલી છે, જેમાં 50 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રહે છે। તેવામાં આવા નાના બાળકો રહેતા હોવા છતાં પણ શાળા પરિસરમાં રસોઈયાએ ભગત ભુવા બોલાવીને કરેલી વિધિને કારણે લોકોમાં રોષ છે। જો કે ગામ લોકોએ વિધિ અટકાવવા માટે પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ રસોઈયાએ ગામ લોકોને ધમકાવ્યા હતા, કારણ કે તેના પરિવારે શાળાને જમીન દાનમાં આપી હતી। પ્રાથમિક શાળા સાદરપાડા કહેવાય, જિલ્લા પંચાયત ને જે અહીંયા રસોઈયા એનું નામ છે ગંજુભાઈ ધાકલભાઈ ભોયા, એને ડાંગથી ભાવ બોલાવેલા ને એને ઘર પરથી વિધિ કરાવેલી। પછી એ લોકો સ્કૂલમાં આવ્યા, સ્કૂલમાં આવીને એ લોકોએ ખાડો ખોદ્યા ને ખાડોમાંથી એ લોકો માટી લઈ ગયા। માટી લઈને પછી નદી કિનારે જઈને એ લોકોએ વિધિ કરી। ત્યાં એ લોકોએ વિધિ કરી, ત્યાં એ લોકોએ 12 મરઘા, 1 બકરોની ને 25 નારલાની બલિ ચડાવેલી। ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને સમગ્ર વિધિ કરવામાં આવી છે। એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પણ પડે છે, કારણ કે એક શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે। જો કે આ ઘટના સામે આવતા જ શિક્ષણ વિભાગની સાથે સાથે પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। ધરમપુર પોલીસે નગધરી ગામે પહોંચી ભુવા અને રસોઈયા દ્વારા વિધિ કરવામાં આવી હતી તે જગ્યાની તપાસ કરી હતી, સાથે જ આરોપી ગંજુ ભોયાને પણ ઝડપી પાડ્યો છે। જો કે અહીં વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો સામે આવ્યા બાદ સવાલ અહીં એ ઉઠી રહ્યા છે કે વિદ્યાના ધામમાં મેલી વિદ્યા શા માટે? રસોઈયાના પરિવારે જમીન દાનમાં આપી તો મન ફાવે તેમ કરશે? વિદ્યાર્થીઓ સામે મેલી વિદ્યા શા માટે કરવામાં આવી? વિદ્યાર્થીઓ સામે પશુઓની બલિ ચડાવવી કેટલી યોગ્ય? સવાલો અનેક છે અને હાલ આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ આ તાંત્રિક વિધિ કરનારા આરોપી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ।